સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચુડાસમા, જે મૂળ ભાવનગરના વતની છે, તે પોતાની PCR વાનમાં એટલે કે 112માં હતા અને ડ્રાઈવર ત્રિપાલસિંહ ગોહિલ હતા. બંને પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક મેસેજ આવે છે કંટ્રોલ રૂમ તરફથી અને કંટ્રોલ રૂમ જણાવે છે કે એક મહિલાએ અમને જાણ કરી છે કે તેનો પતિ જે ખોલવાડ ગામમાં રહે છે તે ઘરમાં એકલો છે, તેણે ઘર અંદરથી બંધ કરી દીધું છે અને તે પોતાના જીવનનો અંત આણી રહ્યો છે. આ સંદેશો મળતા તાત્કાલિક શૈલેષ ચુડાસમા પોતાના ડ્રાઈવરને સૂચના આપે છે કે ખોલવાડ જવાનું છે. આમ તો ખોલવાડ એ કતારગામ વિસ્તારમાં આવેલું એટલે લસકાણા પોલીસ સ્ટેશનની હદ નહોતી. સામાન્ય સંજોગોમાં પોલીસ આ મારી હદ છે, મારી હદ નથી તેમ કંઈ કામ કરવાનું ટાળે છે, પરંતુ શૈલેષ ચુડાસમાએ કીધું કે માણસને બચાવવાનો હોય ત્યારે હદનો વિચાર નહીં કરવાનો અને તેઓ ત્યાં જવા રવાના થાય છે. આ દરમિયાન સુરત ફાયર બ્રિગેડ પણ તેમનો સંપર્ક કરે છે અને પૂછે છે કે અમારે કયા સ્થળે પહોંચવાનું છે, અમને સૂચના આપો. ત્યારે શૈલેષ ચુડાસમા કહે છે અમે ઘટના સ્થળે જઈ રહ્યા છીએ, ત્યાં જઈ તમને લોકેશન આપીએ.